નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય મહાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું મોસમી ભટ્ટી ધોરણ 9 અંગ્રેજી વિષય શિક્ષિકા આપનું સ્વાગત કરું છું. બાળકો, અગાઉના પીરિયડની અંદર આપણે યુનિટ 1 નો અભ્યાસ કરી રહ્યા હતા. એ પાઠની અંદર આપણે જોયેલું કે ઈદી નામનો એક આળસુ શિકારી હતો કે જેના મનમાં હંમેશા એક જ વાત ચાલતી હતી કે તેને કંઈ પણ કામ નહોતું કરવું, પરંતુ પોતાનો ખોરાક છે કે પોતાની કોઈ પણ ચીજવસ્તુ છે તેને એકદમ સહેલાઈથી જોતી હતી. તે માટે તે જ્યારે એક વખત શિકાર કરવા જાય છે તો તે ઝાડ નીચે બેઠા બેઠા જોવે છે કે કઈ રીતે ચિત્તો છે એ માતા ચિત્તા છે તે હરણનો શિકાર કરે છે અને થોડી ક્ષણમાં બે તેના નાના બચ્ચા આવે છે અને તે લોકો મળી અને તેનો ખોરાક ખાય છે. હવે આ દ્રશ્ય જોઈ અને ઈદીના મનમાં તે બે નાના બચ્ચા ઉપર એકદમ ઈર્ષ્યા આવે છે કે તે લોકોને કેવો તેનો ખોરાક છે ખૂબ જ સહેલાઈથી મળી જાય છે, કેમ તેને કાંઈ પણ મહેનત ન કરવી પડી. શું મારી જિંદગીમાં પણ તેની માં જેવો કોઈ શિકારી ન હોઈ શકે કે મારે માત્ર એટલું જ કહેવાનું રહે કે તું જા અને મારા માટે શિકાર કરીને લઈ આવ. આવા ખયાલી પુરાવતા મનમાં પકાવે છે, એટલે કે મનોમન આવી નકામી વાતનો વિચાર કરે છે. ત્યારે તેના મનની અંદર એક વિચાર આવે છે કે હું એ બે નાના બચ્ચામાંથી એક બચ્ચું ચોરી લઉં તો કેવું રહેશે. પછી એ બચ્ચાને હું એવી રીતે ટ્રેનિંગ આપીશ કે તે હર હંમેશ મારા માટે શિકાર કરીને લઈ આવે. પણ બાળકો, આવું ક્યારેય સત્ય હોતું નથી. ક્યારેય આપણે કોઈ ઉપર ડિપેન્ડન્ટ રહેવું જોઈએ નહીં. પણ અહીંયા તો ઈદીભાઈ છે આપણા ખૂબ જ આળસુ છે, એને કંઈ પણ કામ કરવું નથી. તો તે બચ્ચાનો શિકાર કરવા માટે તે સાંજ સુધી ચિત્તા પરિવારનો પીછો કરે છે. એટલે કે જ્યાં જ્યાં તે લોકો જાય છે તેની પાછળ પાછળ તે જાય છે. એન્ડ ધ પોઈન્ટ, હવે તેને જે મોકાની જરૂર હતી તે મોકો છે તેને મળી જાય છે. ચિત્તાની હેબિટ કે કોઈ પણ વન્ય પ્રાણીની એવી હેબિટ હોય છે કે તે જ્યારે ખાઈ લે છે પેટ ભરીને તો એટલું જ એને પેટ ભરીને પાણી પીવા પણ જોઈએ છે. તો સૂર્યાસ્ત પછી જ્યારે માદા ચિત્તા છે તે ઝરણા તરફ પાણી પીવા જાય છે ત્યારે તેના બે નાનકડા બચ્ચા છે તેને ગાઢ ઝાડીઓ તે બાજુમાં આવેલી હતી ત્યાં તેને છુપાવી દે છે. હવે થાય છે એવું કે આજ એને મોકો જોતો હતો ઈદીને કે ક્યારે એની માં છે તે બચ્ચાને એકલા છોડે અને તે બચ્ચાને પોતે ચોરી લે અને એ મોકો હવે તેને મળી જાય છે. ઈદી છે પોતાની નેટ લઈ અને જાય છે તે બચ્ચા પાસે અને જાળી છે તે ખોલીને જોવે છે તો કેટલા સરસ મજાના નાના નાના બે બચ્ચા છે ત્યાં હતા. હવે ઈદીને જોઈ તે બચ્ચા પણ મૂંઝાય છે, પણ તે એટલા નાના છે કે તે ભાગી શકતા નથી અને ઈદી માટે તે બચ્ચાને ચોરવા ખૂબ જ સહેલા હતા. કારણ તો કે તેનો અનુભવ કહેતો હતો કે ક્યારેય પણ ચિત્તો છે તે માણસ ઉપર અટેક કરતો નથી. આ વાત તે જાણતો હતો. તે માટે થઈ અને એને આ બચ્ચાનો શિકાર કરવો ખૂબ જ સહેલો હતો અને એમ છતાં તે બચ્ચા પણ ખૂબ જ નાના હતા કે તે તેનો બચાવ કરવા માટે તે ત્યાંથી ભાગે. હવે ઘાસ કોલી પેલું આવેલું હોય છે, ભૂસ આવેલી હોય છે, જાળી આવેલી હોય છે, ત્યાં બે જોવે છે તો બે બચ્ચા સરસ મજાના તેમાંથી જોવે છે. હવે તરત જ ઈદી છે પોતાની નેટ છે તેને સ્પ્રેડ કરે છે અને એ બચ્ચાને પકડી પાડે છે અને એને જરૂરિયાતની માત્ર એક જ બચ્ચાની હતી. તો જોયું, અહીંયા એને પાછી મનમાં લાલચ જાગી કે હું એક લઉં એના કરતાં બે લઈ લઉં તો એક કરતાં બે સારા. આવું તે મનોમન વિચારે છે કે ભાઈ એક બચ્ચું લેવું એના કરતાં બે લઈ લઉં, એક કરતાં બે સારા. લાલચ પૂરી બલા હે કહેવત છે ને કે એક વખત કોઈ પણ વસ્તુની આપણા મનમાં લાલચ જાગે છે તો હર હંમેશ માણસને છે તેની આદત પડતી જાય છે અને હર હંમેશ તે આળસ જ કર્યા રાખે છે. કારણ કે એના મનમાં એવી ગાંઠ બંધાઈ ગઈ હોય છે કે ભાઈ હું તો કાંઈ નહીં કરું તો પણ મને ફળ તો છે મળતું જ રહેશે. તેથી તે કર્મ કરવાનું જ છોડી દે છે અને કોક ઉપર
પણ બાળકો આવા માણસો છે તે ક્યારેય પોતાની જિંદગીમાં ક્યાંય આગળ વધી શકતા નથી, કારણ કે મનુષ્યનું કામ જ છે કર્મ કરવાનું છે. એ પણ કઈ રીતે મેં તમને કીધું તો ફળની આશા રાખ્યા વગર. હવે અહીંયા ઈદી છે તે બચ્ચાને ચોરી લે છે અને જ્યારે એની માં પાછી આવે છે ત્યારે તેના બચ્ચાને શોધવાનો પ્રયત્ન કરે છે. સૌથી પહેલા તો તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને આમ તે કૂદાકૂદી કરી અને પોતાના બચ્ચાને શોધવાનો પ્રયત્ન કરે છે, પણ તેના બચ્ચા છે એ મળતા નથી, કારણ કે એને તો ઈદી ચોરીને લઈ ગયો છે. અંતે એની માં છે એ થાકી જાય છે અને બિચારી રોવે છે એના બચ્ચાના વિયોગમાં, કારણ કે કોઈ પણ માં છે તે પોતાના બચ્ચાથી કે પોતાના સંતાનથી વિખૂટી રહી શકતી નથી. અંતે તે થાકી જાય છે, બેસે છે, રોવે છે અને તે એટલું રોવે છે, એટલું રોવે છે. એક દિવસની આખી રાત નીકળી જાય છે, આખો દિવસ પસાર થઈ જાય છે, સાંજ પડી જાય છે, ફરી પાછી રાત્રિનો સમય આવી જાય છે અને બાળકો આ અવાજ છે તે ગામ સુધી પહોંચે છે. તો હવે આપણો પાઠ છે તેને આગળ વધારીએ. She cried and cried until her tears made dark stain down her cheeks. તે એટલું રોવે છે કે તેના જે આંસુ હતા તેને ગાલ ઉપર કાળા ડાઘ કરી દીધા, ત્યાં સુધી તે રોવે છે. She was still weeping. તે હજુ સુધી રડી રહી છે. weeping એટલે કે રોવું. At night, રાત્રિના સમયે the mother cheetah cried so loudly. રાત્રિના સમયે મધર ચિત્તા છે તે ખૂબ જ જોરથી રડી રહી હતી. So loudly that she was heard by a wise man living in the village. હવે આ રડવાનો અવાજ છે તે ગામમાં રહેતો એક ડાહ્યો માણસ, ચતુર માણસ હતો, તેના કાનમાં પડે છે. The old man understood what had happened. હવે આ ઘરડો માણસ છે એ understood એટલે કે સમજી જાય છે. understand નું ભૂતકાળનું રૂપ છે understood, એટલે કે આ જે ઘરડો માણસ છે તે બધું જ સમજી જાય છે કે તે માતા ચિત્તા સાથે શું બન્યું હશે. He immediately took his strong club and came out of his hut. Immediately એટલે કે તાત્કાલિકપણે. તે તાત્કાલિક ધોરણે તેની ઝૂંપડીમાંથી, હટ એટલે ઝૂંપડીમાંથી બહાર આવે છે અને એક લાકડી લઈને બહાર નીકળે છે. This old man, Sanno, was very wise. આ ઘરડો માણસ સન્નો, જેનું નામ શું હતું? સન્નો. તે ખૂબ જ વાઇસ એટલે કે ચતુર, ડાહ્યો હતો. He loved animals and knew all about them. તેને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો અને તે પ્રાણીઓ વિશે બધી જ વાત છે તે જાણતો હતો. When Sanno found out the hidden cups, he knew that it was his big idea. હવે જ્યારે સન્નોને તે છુપાડેલા નાના ચિત્તાના બચ્ચા મળે છે ત્યારે તે સમજી જાય છે કે આવો નબળો વિચાર માત્ર ને માત્ર કોનો હોઈ શકે છે? ઈદીનો જ હોઈ શકે છે. He got angry with Idi. તે ઈદી સામે ખૂબ જ રોષે ભરાય છે. He rushed to the hut and shouted. તે ઈદીની ઝૂંપડી સુધી દોડી જાય છે અને બૂમો પાડે છે. I hate you, Idi. હું તને ધિક્કારું છું, Idi. Everybody of our tribe will hate you. આપણી જમાતના બધા જ લોકો તને ધિક્કારે છે. Because you are a lazy and weak too. કારણ કે તું આળસુ છો એટલા માટેથી, કારણ કે તે ક્યારેય જાત મહેનતથી કોઈ કાર્ય કર્યું નથી. તું એકદમ આળસુ છો. We know that, આપણે જાણીએ છીએ કે we know that the hunter must hunt with his own strength and skill. આપણે જાણીએ
broken the rules of our tribe. તે આપણી જમાતના નિયમોને તોડ્યા છે. You have brought dishonor to the whole tribe. અને આખી જમાતમાંથી અમે બહાર હાકી કાઢીએ છીએ. એટલે કે હવે તને અમે અમારી જમાતનો હિસ્સો માનતા નથી. All the members of the hunter tribe got together. આ જમાતના જેટલા આદિવાસી પ્રજા હતી તે બધી જ એકત્ર થઈ જાય છે, એટલે કે એક સાથે થઈ જાય છે, સન્નોની સાથે છે, અને બધા જ સાથે મળી અને તે ઈદીનો વિરોધ કરે છે. They decided to drive away Idi from their village forever. તે લોકો તેવું નક્કી કરે છે કે તે ઈદીને હંમેશા માટે તેના ગામમાંથી બહાર હાકી કાઢશે. Sanno took the cubs on his shoulder and returned them to their mother. Sanno તે પોતાના ચિત્તાના જે બાળકો હતા તેને પોતાના ખભા ઉપર રાખી અને તેની માતા પાસે મૂકવા માટે જાય છે. He saw that તે જોવે છે long weeping of the mother cheetah had strained her face forever. તેને જોયું કે લાંબા સમયથી તેની માં જે રોઈ રહી હતી તો તેના રોવાથી નીકળતા આંસુ છે તેને હંમેશા માટે ગાલ પર ડાઘા છે એ આપી જાય છે. તો બાળકો, આ પાઠમાંથી આપણને શીખ મળે છે કે આપણે ક્યારેય પણ લાલચનો સહારો લેવો જોઈએ નહીં. મેં તમને આગળ પણ કીધેલું હતું કે આ પાઠથી આપણે એક શીખ તો મળશે જ કે જે મૂંગા પ્રાણીઓ છે એને આપણા થકી કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચે તેવા કાર્ય કરવા જોઈએ નહીં. જો આપણે કોઈ પણ વ્યક્તિનું કે પ્રાણીનું સારું ન કરીએ તો કોઈ વાંધો નથી, તો આપણને કંઈ કરવાનું નથી, પણ એટલીસ્ટ આપણે એને ખરાબ કરવાનો કોઈ અધિકાર આપણને કોઈ આપેલો નથી. બાળકો, તો આ પાઠ અહીંયા પૂરો થાય છે, પણ નેક્સ્ટ પેજની અંદર, પેજ નંબર 3 ની અંદર ફેક્ટ્સ અબાઉટ ચિત્તા એટલે કે ચિત્તા વિશેની અમુક હકીકત આપેલી છે, આપણે તેનો પણ અભ્યાસ કરીએ. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, ચિત્તા વિશે માહિતી. હાઈટ એટલે કે ચિત્તાની હાઈટ કેટલી હોય તો કે 100 સેન્ટીમીટર્સ, 100 સેન્ટીમીટરની તેની હાઈટ છે એ હોઈ શકે. વેઇટ એટલે કે વજન 65 kgs. વેઇટ એટ ધ બર્થ, જન્મ સમયે બચ્ચાનું વજન તો કે 300 gm એટલે કે 300 ગ્રામ. એજ ઓફ મેચ્યોરિટી, પુખ્ત વય થવાની ઉંમર તો 2 years એટલે કે 2 વર્ષ. આઈડેન્ટિફિકેશન, આપણે કેમ ઓળખશું કે આ ચિત્તો જ છે? હવે બાળકો, એક વાત એ છે, તમને ખબર છે ચિત્તો અને દીપડો દેખાવમાં એ બે પ્રાણીઓ છે એ સેમ દેખાય છે, તો આપણે ઓળખશું કેમ કે આ ચિત્તો છે અને દીપડો? દીપડાને ઇંગ્લિશમાં શું કહેવાય? લેપર્ડ. તો લેપર્ડ અને ચિત્તામાં ઘણીવાર સિમિલર છે, પણ એમ છતાં આપણે તેને ઓળખી શકીએ છીએ અને બેમાં ડિફરન્સ છે એ કાઢી શકીએ છીએ. કઈ રીતે? The cheetah has a lighter body and its legs are longer than the leopards. ચિત્તો છે તેનું વજન છે હલકું હોય છે, તે હલકો હોય છે, પણ તેના પગ છે તે દીપડા કરતા ઊંચા અને મોટા હોય છે. તો આ એક આઈડેન્ટિફિકેશન થઈ. It has isolate black spots wherever the leopard has a cluster of spots. ચિત્તાના શરીરમાં કાળા ડાઘ છે, પણ કઈ રીતે? તો કે છૂટા છવાયા, છૂટા છૂટા તેના શરીરમાં કાળા ડાઘના નિશાન આવેલા છે. જ્યારે બીજી બાજુ દીપડાના શરીરમાં પણ કાળા ડાઘ છે, પણ ઈ કેવા છે? બ્લેક સ્પોટ કેવા છે? એટલે કે બ્લેક સ્પોટ મીન્સ કાળા ડાઘ. ઈ કેવા છે? તો કે ઈ ઝુમખામાં આવેલા છે. જ્યારે ચિત્તાને કેવા છે કાળા ડાઘ? તો કે છૂટા છૂટા આવેલા છે. બીજી બાજુ દીપડાને ઝુમખામાં આવેલા છે. તો આ બે ડિફરન્સથી આપણે દીપડામાં અને ચિત્તામાં ફેર છે એ તારવી શકીએ છીએ. કયો કયો થયો? ફરી એક વખત જોઈએ. પહેલું તો કે ચિત્તાનું બોડી છે કેવું છે? હલકું છે, લાઇટ બોડી છે એનું, અને ચિત્તાના પગ છે એ દીપડા કરતા ઊંચા હોય છે અને મોટા
મોટા હોય છે. અને બીજો ડિફરન્સ છે કે તેના શરીરમાં આવેલા જે કાળા ડાઘ છે એ છૂટા છૂટા છે, જ્યારે દીપડાના શરીરમાં આવેલા કાળા ડાઘ છે એ ઝુમખામાં આવેલા છે. હેબિટ્યુઅલ એટલે ક્યાં રહે છે. ચિત્તાસ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. મોટા ભાગે ચિત્તા છે તે ખુલ્લા જંગલોમાં રહેતા હોય છે. પ્રેઝન્ટલી હાલમાં they are found mainly in Africa. આફ્રિકાના જંગલોમાં તે જોવા મળે છે. We had lot of cheetahs in India. આપણે પણ ભારતમાં ઘણા ચિત્તા હતા. But the last one was shot by hunters around 1950. પણ ભારતનો જે છેલ્લો ચિત્તો હતો તેનો શિકાર કરવામાં આવ્યો શિકારી દ્વારા 1950માં. Habits એટલે કે હવે તેની આદતો. It is the fastest animal on earth. પૃથ્વી ઉપરનું સૌથી ઝડપી પ્રાણી છે. Its top speed can be around 100 km/h. એક કલાકના 100 કિલોમીટરની પ્રતિ ઝડપે તે દોડી શકે છે. But it can maintain this speed only for a very short distance. પણ આ જે 100 કિલોમીટરની ઝડપે દોડવાની એની જે સ્પીડ છે તે ટૂંકા અંતર માટે તે જાળવી શકે છે. Sometimes it can take a leap as long as 25 meters. Leap એટલે કૂદકો મારવો. કોક વખત તે 25 મીટર કરતા પણ ઊંચો કૂદકો મારે છે. It creeps silently behind the prey. Creeps એટલે સરકવું. તે ધીમે ધીમે એકદમ શાંત રહી અને પોતાના શિકાર તરફ આગળ વધે છે સરકીને. Behind the prey, prey એટલે શિકાર. And then leaps up to catch it. લેપ એટલે મેં તમને કીધું કૂદકો મારવો. અને ત્યાર પછી તે તરત જ તેની ઉપર કૂદકો મારે છે અને તેને પકડી પાડે છે. It does not preserve its prey. પ્રિઝર્વ એટલે સાચવી રાખવું. પ્રે એટલે શિકાર. તે ક્યારેય પણ પોતાના શિકારને સાચવી રાખતો નથી. These sometimes use death of cubs and young cheetahs. આવું કરવાને કારણે જ કેટલી વખત બચ્ચા અને ચિત્તા બેયનું મૃત્યુ પામે છે ભૂખના કારણે. કારણ કે તે પોતાનો શિકાર છે એ સાચવી રાખતો નથી. It is a solitary creature. એકલવાયુ જીવવું તેને ખૂબ જ ગમે છે. It does not live in a group or a herd. તે જૂથ કે ટોળામાં રહેવાનું પસંદ કરતો નથી. Its family separates as soon as the cubs are mature. તેનો પરિવાર છે જ્યારે તેના બચ્ચા પુખ્ત વયના થાય છે ત્યારે વિખેરાઈ જાય છે. કારણ કે તે એકલવાયુ જીવન જીવવાનું પસંદ કરે છે. Dags શું ખાય છે? મીડિયમ સાઇઝ્ડ bucks are its main food. નાના કદનું કાળિયાર તેનો મુખ્ય ખોરાક છે. It also catches ears and large birds. તે સસલા અને પક્ષીનો પણ શિકાર કરે છે. Cubs હવે તેના બચ્ચા વિશે જોઈએ. The female gives birth to 2 to 4 cubs at the time. માતા ચિત્તા છે તે એક સમયે 2 કે 4 બચ્ચાને જન્મ આપી શકે છે. They are very beautiful with long silver gray fur. તે ખૂબ જ સુંદર લાગે છે. કેનાથી તો કે સિલ્વર ગ્રે ફર એટલે રૂવાડી. ગોલ્ડન કલરની સરસ મોટી સરસ અને રૂવાડી આવેલી હોય છે તેનાથી તે ખૂબ જ સુંદર દેખાય છે. The mother calls them by giving a high-pitched whistle like a bird. માતા ચિત્તા છે તે પોતાના બચ્ચાને પક્ષી કેમ કલરવ કરીને પોતાને અવાજ છે બહાર કાઢે છે એ જ રીતે માતા ચિત્તા છે તે સરસ મજાની વિસલ વગાડી પોતાના બાળકોને બોલાવે છે. તો બાળકો આપણે સરસ મજાની માહિતી
મેળવ્યું. હું આશા રાખું છું કે તમને બધાને આ માહિતી મેળવી ખૂબ જ આનંદ આવ્યો હશે.